નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 પ્રકરણ નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર, જેમાં ટોપિક નંબર 6.10 ઉર્જાના જુદા જુદા સ્વરૂપ. મિત્રો, તમે આગળ યાંત્રિક ઉર્જા વિશે ભણ્યા તો યાંત્રિક ઉર્જા જેને આપણે સ્પષ્ટ બે વિભાગોમાં વહેંચી શકીએ. યાંત્રિક ઉર્જા जो वेग आधारित हो, वेग आधारित तो जेने આપણે ગતિ ઉર્જા કહીએ છીએ. ગતિ ઉર્જા અને સ્થાન આધારિત હોય તો એને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. સ્થિતિ ઉર્જા. તો યાંત્રિક ઉર્જામાં આપણે વેગ આધારિત ગતિ ઉર્જા અને સ્થાન આધારિત સ્થિતિ ઉર્જા તમે જોઈ ગયા. હવે ઉર્જાના જુદા જુદા સ્વરૂપોમાં પહેલા આપણે ઉષ્મા વિશે જોઈશું, જેને આપણે હીટ કહીએ છીએ. તો તમે મિત્રો જોયું કે ઘર્ષણ બળ એ સંરક્ષી બળ નથી, છતાં પણ ઘર્ષણ બળ કાર્ય સાથે સંકળાયેલ છે. અહીં આકૃતિની અંદર એમ દર ધરાવતો એક બ્લોક ટેબલની ખરબચડી સપાટી ઉપર v0 જેટલી ઝડપથી ગતિ કરે છે. આ બ્લોક x0 જેટલું અંતર કાપી સપાટી પર સ્થિર થાય છે. અહીંયા બ્લોક સ્થિર થાય છે. x0 જેટલું અંતર કાપી m દર ધરાવતો બ્લોક ખરબચડી સપાટી ઉપર સ્થિર થાય છે. હવે આ ખરબચડી સપાટી ઉપર ગતિ કરતો હોવાથી ગતિક ઘર્ષણ બળ બ્લોકની ગતિની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. આ દિશામાં ગતિક ઘર્ષણ બળ લાગે છે અને ગતિક ઘર્ષણ બળ વિરુદ્ધ બ્લોક x0 જેટલું અંતર કાપી સ્થિર થાય છે. હવે મિત્રો, તમે કાર્ય ઉર્જા પ્રમેય ભણી ગયા. શરૂઆતમાં બ્લોકની ઝડપ v0 છે, માટે બ્લોકની પ્રારંભિક ગતિ ઉર્જા એને k1 કહીએ આપણે. તો k1 બરાબર 1/2 mv02 એની પ્રારંભિક ગતિ ઉર્જા થઈ. બ્લોકની અંતિમ ગતિ ઉર્જા તો x0 અંતર કાપી બ્લોક સ્થિર થાય છે, માટે બ્લોકની અંતિમ ગતિ ઉર્જા 0 થશે. હવે આગળ મિત્રો, તમે આ ચેપ્ટરમાં કાર્ય ઉર્જા પ્રમેય ભણી ગયા. કાર્ય ઉર્જા પ્રમેય. પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે. W બરાબર ડેલ્ટા કે. કાર્ય બરાબર FD cos થીટા. F ઘર્ષણ બળ, d સ્થાનાંતર x0 cos થીટા ઘર્ષણ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જામાં થતો ફેરફાર. અંતિમ ગતિ ઉર્જા k2 માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા k1 થીટા. તો ગતિ ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરતું સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં રાખશે, એટલે સ્થાનાંતર અને ગતિ ઘર્ષણ બળ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180 થાય. માટે f x0 cos 180 એટલે કે cos pi બરાબર k2 minus k1. k2 બરાબર 0 minus k1. cos pi ની કિંમત -1 એટલે માઇનસ fx0 is equal to माइनस k1. k1 बराबर 1/2 mv02. માટે ગતિ ઉર્જા 1/2 mv02 is equal to fx0. મિત્રો, ઘર્ષણ બળ વડે થતું કાર્ય નકામું જતું નથી. ઘર્ષણ બળના કારણે
ઘર્ષણ બળ એ સંરક્ષી બળ નથી અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય મિત્રો નકામું જતું નથી. પદાર્થની જે ગતિ ઉર્જા છે એ ઘર્ષણ બળના કારણે વેડફાઈ જાય છે. બ્લોક અને ટેબલ બંનેના તાપમાનમાં નજીવો વધારો થાય છે. એટલે કે બ્લોક અને ટેબલની આંતરિક ઉર્જામાં વધારો થાય છે. ઉષ્મા ઉર્જાના રૂપાંતરણમાં અહીંયા આપણે જોયું કે તાપમાનમાં વધારો થયો એટલે કે ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. ઉષ્મા ઉર્જાના રૂપાંતરણમાં 1 કિલોગ્રામ પાણી 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઠંડુ થાય ત્યારે તે 42,000 જૂલ ઉર્જા મુક્ત કરે છે. હવે ઉર્જાના પ્રકારમાં આગળ આપણે જોઈશું રાસાયણિક ઉર્જા. હવે મિત્રો આગળ આપણે ઉર્જાનું બીજું સ્વરૂપ જોઈશું, રાસાયણિક ઉર્જા. તો પહેલાના જમાનાની અંદર મોટામાં મોટો પ્રશ્ન હતો કે અગ્નિ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય. તો એ વખતે મિત્રો આપણે ચકમકના બે પથ્થરો એકબીજા સાથે ઘસીને એટલે કે યાંત્રિક ઉર્જાની મદદથી ચકમકના બે પથ્થરોને એકબીજા સાથે ઘસીને ગરમી પેદા કરી સૂકા પાંદડાના ઢગલાને આપણે સળગાવતા હતા. એટલે કે યાંત્રિક ઉર્જાની મદદથી આપણે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન કરતા હતા. હવે અત્યારે આપણે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ અગ્નિ ઉત્પન્ન કરવા માટે. તો દિવાસળી જ્યારે વિશેષ રીતે તૈયાર કરેલ રાસાયણિક સપાટી પર ઘસવામાં આવે ત્યારે એક ચમકતી જ્વાળાના રૂપમાં સળગે છે. અને આ સળગતી દિવાસળી જ્યારે ફટાકડાને લગાડવામાં આવે ત્યારે અવાજ અને પ્રકાશનું ઉત્સર્જન થાય છે. અણુઓની જુદી જુદી બંધન ઉર્જાના કારણે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય છે. રાસાયણિક પ્રક્રિયા એ પરમાણુઓની પુનઃ ગોઠવણી છે. જો પ્રક્રિયકોની કુલ ઉર્જા પ્રક્રિયાની ઉપજોની ઉર્જા કરતાં વધારે હોય તો ઉષ્મા આવી પ્રક્રિયામાં મુક્ત થાય છે, જેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જો પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય તો તેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. કોલસો કાર્બનનો બનેલો છે. તેના 1 કિલોગ્રામ જેટલા દહનના પરિણામે 3 × 10⁷ જૂલ ઉર્જા મુક્ત થાય છે. રાસાયણિક ઉર્જા એવા બળો સાથે સંકળાયેલી છે કે જે પદાર્થને સ્થિરતા પૂરી પાડે છે. રોજિંદા જીવનમાં કોલસા, રાંધણ ગેસ, લાકડું અને પેટ્રોલિયમના દહનથી ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જા આપણા માટે અનિવાર્ય છે.